આગળ સમાચારમાં વાત કરીએ તો ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે। કહી શકાય કે ભાવનગરના બોરડી ગેટ પાસે લોકોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો। તો બોરડી ગેટ વિસ્તારના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો। અશાંત ધારાના નિયમનું ઉલ્લંઘન થયાના આક્ષેપો કરવામાં આવ્યા છે, જેમાં સ્થાનિકો મોટી સંખ્યાઓમાં કન્સ્ટ્રક્શન સાઇટ બંધ કરવા પહોંચ્યા હતા અને સાથે જ અશાંત ધારો લાગુ છતાં પણ મકાન જમીન લે વેચના આક્ષેપો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યા છે। તો અશાંત ધારાના નિયમનું ઉલ્લંઘન થયાના આક્ષેપો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યા છે અને જેને લઈને તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। તો બોરડી ગેટ વિસ્તારમાં લોકોએ વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો। સાથે જ અશાંત ધારાના નિયમનું ઉલ્લંઘન થયાના આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવ્યા છે। તો સ્થાનિકોની મોટી સંખ્યાઓમાં કન્સ્ટ્રક્શન સાઇટ બંધ કરવા પહોંચી આવ્યા હતા। તો અશાંત ધારો લાગુ છતાં પણ મકાન જમીન લે વેચના આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવ્યા છે। તો અશાંત ધારાના નિયમનું ઉલ્લંઘન થયાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા અને જેને લઈને લોકોએ વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો। તો બોરડી ગેટ વિસ્તારના લોકોએ વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો અને જે બાદ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી। અશાંત ધારાના નિયમનું ઉલ્લંઘન થયાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। તો સ્થાનિક લોકો મોટી સંખ્યાઓમાં કન્સ્ટ્રક્શન સાઇટ બંધ કરવા પહોંચી આવ્યા હતા અને જેને લઈને અશાંત ધારો લાગુ છતાં પણ મકાન જમીન લે વેચના આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવ્યા છે। તો લોકોના ટોળા એકઠા થયા હતા અને જેને લઈને વિરોધ પ્રદર્શન લોકોએ કર્યો હતો। બોરડી ગેટ વિસ્તારની આ ઘટના, જેમાં લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। અશાંત ધારાના નિયમનું ઉલ્લંઘન થયાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। તો સાથે જ સ્થાનિકો મોટી સંખ્યાઓમાં કન્સ્ટ્રક્શન સાઇટ બંધ કરવા પહોંચી આવ્યા હતા।